હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો હવાના પોરમાં પછી પૂરો વિડીયો બગાડવાની પૂરી પ્લાનિંગ કરીને આવી જાય છે અને મમ્મી અત્યારે જાય છે વાડીએ અને મારે હજી ડીઝલ ભરવા જવાનું છે. તો એનું ઢાંકણું દેવાનું બાકી છે. કંઈક મને બાંધવાનું કે પણ હું કે સમજાતું નથી. શું કે સર કેલ્બો બાંધવાનો હોય કોઈને ખબર છે? એને ઢાંકણું ઢાંક્યું કહેવાય. મગજ છે બાંધવાનું મને કહેતી હતી. હવે જવાનું છે ભાણવારીએ લેવાનું, પછી પાછું મારીએ જવાનું છે. તો અત્યારે હું વાડી આવી ગઈ હું ને એમાં હલર હાલે ત્યાં જવાનું છે. પછી ત્યાંથી મમ્મીને ચા દઈ ને પછી અમારે જવાનું છે ભાણવારી, એટલે હું મમ્મીને તેડવા આવી હું. હવે થોડાક ભર રહીએ, બાકી નીકળી ગયું બધું. પછી અહીંથી ભર કાઢીને મારે મમ્મીને ભાણવારી જવાનું છે. ત્યાંથી કાગળ લઈ આવી, ભર ભેગા કરી ઠાકવાના અને તે પછી ગામવાળી વાડી વીણવા જવા છે મારાથી. તો હું અત્યારે ગામવાળી વાડી આવી ગઈ ને હું પાછું જવા છે વીણવા. ઓલા બધા વીણવા માંડ્યા છે અને મમ્મી ભાણવારી ગયા હતા, મોડું થઈ ગયું છે ને અમારે જવા. તો આપણે વીણવાનું હાલે છે અને આ બધા હજી વહી આવે છે. જો આ બધા ભરને ટાંકી દીધા છે, વરસાદની આગાહી હતી એટલી કટકી વીણાઈ ગઈ. આ કટકી અટાણ વીણીને પાછું અટાણે ઘરે વહી જવાનું છે. તો અત્યારે આપણે આ ડીઝલ ને દોરિયું લઈને જવાનું છે વાડીએ, કેમ કે દોરિયુંથી અહીંયા ભૂકો બાંધવાનો છે અને ડીઝલ ટ્રેક્ટરમાં થઈ રહેવાય હું તે હલર હાટું જોઈ છે. તો હું અત્યારે લાઈન લઈને જાઉં હું હલર આગળ ત્યાં ભૂકો ઢાંકવો ને એટલે 2 કટકા જોઈએ. તો હું અત્યારે લઈને જાઉં હું, બાકી હલર હાલી ગયું. તો હું હાર્દિક પાછા કટકા લેવા આવી ગયા. હજી 3-4ની જરૂર છે એટલે કાં ને હવે હાર્દિકને ઉપાડવા છે ને હરખ થાય છે. કેટલાક ઉપાડવાની મજા આવે જોઈ. તો હાર્દિકને એક કટકો લેવરાયો છે. બહુ થાકી ગયો, અહીં અડધે પી ગયો એટલી વારમાં. વરસાદનું ઘાટું જ થયું છે પણ અમે આવ્યા અહીં ખડ વાઢવા અને હવે ભારી લઈને જવાનું છે પાછું ઘરે. ક્યાંથી ડાયરેક્ટ માંથી પહેરા આવ્યા છે, કેમ કે પછી માલનું કરવાનું મોડું થઈ જાય, ફટાફટ ભારી લઈ જાય. વરસાદનું ઘાટું તો નામી થયું હે, આવવા જેવું લાગતું નથી. પવન નામી નીકળી ગયો એટલે ને આ ખડ અંદર ગયો તો ખંજવાર આવે ગાંઠકની હામી. આપણે મારીએ હલર હાલે, આમાં બેમાં શેકાઈ ઉપડે એમ નહોતી ભારી, એટલે આમ સ્કૂટીને જઈને ધોરી આમ લઈ આવ્યા. હવે જરાક કરીને રાખી દેવું, એમ તો વડેરી થઈ ગઈ. હજી ખડ એટલું વાઢવાનું છે, પછી પીહે ખડ. વરસાદ જેવું નામે આદર થઈ ગયું હોય ને અમે બે મારીએથી અકડી આવતા રહીએ. કા મજા આવી મારીએ, ચક્કર મારીએ આવ્યા. દીમાં 6-7 ચક્કર માર્યા. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અટાણ હવારના પોરમાં અમે પાછું જવાનું છે ગામવાળી વાડીએ, ચવડામાં માંડવી વીણવા. અને મેળ આવી ગયો છે, કેમ કે આજે આપણે ભર બધા ઉપલી કટકીમાં મૂકવાના છે અને પછી ચવડા આંકવાના છે. ભરની જગ્યાએથી 4-5 ડેડવા ચરે છે. ખૈરું નથી બહુ. હવારના પોરમાં વાયરા ને ભર એટલે મેળ આવી ગયો છે રખડવાનો. તો આપણે અહીં ભરનો આગો કરવાનો છે અને પ્રિયા માથે ઊભે છે, ગુણી નથી લઈ આવ્યા એટલે એટલા ભર લીધા છે. હજી એટલા બધા લેવાના છે. ઈશાની વીણે છે ભર્યા. તો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ, અહીં માંડવી વીણવા હાટું અને બધા તૈયાર થઈ ગયા છે માંડવી વીણવા હાટું. હું નથી થયો. તો અત્યારે હજી આપણે જવાનું છે વાડીમાં અને આ બે જો વાહે રહી ગયું છે, એને હાયરું પૂર્યું થાય પછી ઘરે જવાનું છે. દાદા આપણે મમ્મીને ચીપીઓને જોડાવી કાઢી ઘરે જાઉં. આજ હાર્દિક બધાને હારવાર લેતો તો કેવી મજા આવી. હાર્દિક બહુ જ નહીં, છાયું છે ને વાદળ છાયું છે. વરસાદ જેવું ઘાટું જ થયું છે. આપણે કંઈ ઢાંક્યું નથી પણ તોય લગભગ વાંધો તો નહીં આવે. વરસાદ આવી એની આગાહી નથી એટલે. તો આ કટકીમાં ચવડા આયકા બે હેઠા મોયરુમાં, પણ ચવડામાં નીકળી નહીં એટલે હવે ચવડા આંકવા નથી. એટલી કટકીમાં વીણવાની છે. અત્યારે ચીપીઓ જોડીને જવાની છે વાડીમાં ભર સાઈડ બધા કરવા હાટું. ને અમારે બેની ચીપીઓ જોડાવવાની છે. કાં હતી તો વરસાદ જેવું નામી ઘાટું થયું છે ને અમે બે ઘેર આવી ગયા. ઓલા બધા હજી દેખાતા નથી, ખબર નહીં ક્યાં પૂઈ ગયા હોય. પ્રિયા નિશા હજી વાહે આવીએ ને મમ્મી આવીએ, ડેલો વેલો ખોલમઈ કરો ને અમે બે પૂગી ગયા. હવે શાંતિ વીણાઈ જાય. જો આ ભૂકો ઢાંકી લીધો હે અને હવે ગમાણ ખાલી કરે છે. તો આ બધો ભૂકો અમે ખાલી કરીને ઉકેડા ઉપર ચડાવી લીધો છે અને હાલ બધાયના જોવા જેવા છે એકદમ. હજી એટલી ગમાણ ચોખ્ખી કરવાની રહી, બાકી બધી કરી ફાયદો નાઈન આવવાનો ફાયદો ભરાવવું ના પડે. ભારી મેળ આવી ગયો નહીં રહી ગયો હતી. આમાં બધાયનો વારો આવી ગયો છે. મમ્મીને હાર્દિક નથી કરતા બધા. અત્યારે હાલે છે ગમાણ ચોખ્ખી કરવાની. બધા હરખાથી ભરાણા છે, કોઈને કઈ બાકી રહ્યું નથી. બે ગમાણું ભૂકો ને બધું કરી લીધું હોય ખાલી. અમારી કોપી કરે છે અને છારા પાડે છે ને આ તલવાર આ ઓગટની તલવાર લઈને આવ્યો. બે ગમાણું ખાલી કરી લીધું હે ને ભૂકો ભૂકો રેડી થઈ ગયું હે. મમ્મીની 5-5 બીનું ભેગી હતી ફોનમાં, હવે ફોન ખૂટ્યો એનો. અમારે ગમાણ ખાલી થઈ ગઈ. આ હે લખણ ખોટો ને હવે આપણે જવાનું હે ભાણવારીએ. એને આવ્યા ને તા જોવા રેડી છે એકદમ પાઉંભાજી ને સમોસા ને હવે ઈ ખાવાનું હે. કાં આપણે અત્યારે ગયા ભાણવારી લેવા ગયા તા દૂધ દેવા. હવે આવી ગયા હે ઘરે. તો અત્યારે અમે ગામમાંથી આવી ગયા હે, હામિયામાં ગયા તા ને જો હાર્દિક બેહુનું કરવા આવ્યો હે. કરવા લાગી ને હાર્દિક? હાલો તો હાર્દિક બેહુનું કરવા આવ્યો હે. ખાલી ઘડીક વાર બોલાવીએ ને પછી વયો જાય. અમે ગયા તા ગામમાં ખોડિયાર મંદિરે ગયા, પછી હામિયા કર્યા, પછી અત્યારે આવતા રહ્યા.
ચાલાક વેરી ચાલાક બ્રો. તો ભીહોત લાંબી ટૂંકી પવાઈ ગયું હે અને હવે તો મમ્મી અહીં ભૂકો બાંધે હે ને આપણું કાંદું હે માંડવી ઘેર વહી ગઈ ને આ ભૂકો હે એનું પર કાગળ ટાણ ઉતરી રહેવા આવ્યું પાછું લાઈનું કાગળ ને બાંધી હઈ ને મેં જેવું ફૂલ ઘાટું થયું તગડી પાછું આવી જાય એવું લાગે. તો અહીંયા યાર રૂપી ધોવાઈ ગયું હે જો આ બધા પાડો થઈને અમારે તો જે ઓલી વાડીએ ભરે પલરી ગયા હે વરસાદ જેવું ઘાટું થયું એટલે આ ભૂકો ટાંકી મૂકી હવે. તો આ હે આપણા મારિયાનું ઝુંડ લગભગ 25-30 કૂતરા ભેગા હે ને મમ્મી તગડે હે કેમ કે જો એ આપણા ભૂકામાં આવે ને તો પછી આ પથારી ફેરવી દે ને ભૂકો થોડો ખમો ઢાંકી લીધો હજી ભાગ્ય વીણવા આવ્યા નથી એટલે હવે લગભગ કાલ આવવા જોઈએ.